સમાચાર અરવલ્લીમાંથી કે જ્યાં વરસાદના કારણે મુલોજમાં ગરનાળું ધોવાઈ ગયું। 1 માસ પહેલા જ બનાવવામાં આવેલું ગરનાળું ધોવાઈ ગયું છે। ભારે વરસાદ દરમિયાન ગરનાળું ધોવાઈ જતા હવે રસ્તો પણ બંધ થઈ ગયો। સ્થાનિકોને અવરજવર માટે ભારે હાલાકી સર્જાઈ છે। નબળી ગુણવત્તાનું કામ કર્યું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। તો ભારે વરસાદ દરમિયાન ગરનાળું ધોવાઈ જતા રસ્તો બંધ થઈ ગયો છે। આ ગરનાળું જે અનેક લોકોની અવરજવરનો માર્ગ હતો, પરંતુ તે ધોવાઈ જતા હવે લોકોને ભારે હાલાકી પડી રહી છે। સાથે સ્થાનિકોનો આરોપ છે કે નબળી ગુણવત્તાનું આ ગરનાળું બનાવવામાં આવ્યું, જેના કારણે તૂટી ગયું છે। આપને જણાવી દઈએ કે મુલોજમાં ભારે વરસાદ પડ્યો અને મુલોજમાં આવેલું ગરનાળું ધોવાઈ જતા લોકોને હાલાકી પડી રહી છે। 1 માસ પહેલા જ આ નાળું બનાવવામાં આવ્યું હતું, જે હવે સાવ જર્જરિત થઈ ગયું છે, ધોવાઈ ગયું છે અને ત્યાંથી હવે કોઈ પસાર નથી થઈ શકતું, જેના કારણે લોકોને પારાવાર હાલાકી પડી રહી છે। આપને દ્રશ્યો પણ બતાવી રહ્યા છે। અને હવે અમે આપને અરવલ્લીના એ સમાચાર બતાવીએ કે જ્યાં ચાલુ શાળાએ ઓરડાની છતના પોપડા પડ્યા। પ્રાથમિક શાળાના ઓરડાની છત પરથી સ્લેબ તૂટી ગયો। માલપુરાના ફતેપુરા પ્રાથમિક શાળાની આ ઘટના બની છે અને સ્લેબ તૂટ્યો, જેનો કાટમાળ નીચે પડ્યો છે। તેના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે। ગઈકાલે બનેલી ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। શાળાના જર્જરિત ઓરડામાં બેસી અભ્યાસ કરવા વિદ્યાર્થીઓ મજબૂર છે। સદનસીબે જાનહાનિ ટળી છે। અમારા સંવાદદાતા અવનીશ વધુ વિગત આપી રહ્યા છે। અવનીશ, શાળા ઘણા સમયથી જર્જરિત હતી, શું શાળા સંચાલક કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા હતા? ચોક્કસ કહી શકાય, જે પ્રકારે આ શાળા જર્જરિત હતી તે બાબતે આચાર્ય દ્વારા પણ અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવાનું પણ જાણવામાં આવી રહ્યું છે। આચાર્ય દ્વારા લેખિતમાં પણ આ મામલાની રજૂઆત કરવામાં આવી તે પ્રકારનું જણાવવામાં આવી રહ્યું છે। જર્જરિત શાળાના પોપડા જે છે તે ચાલુ વરસાદ દરમિયાન પડ્યા હતા અને જેને લઈને વિદ્યાર્થીઓ જે છે તેઓને સદનસીબે બચાવ થયો હતો। કોઈ માસૂમ બાળક ઉપર આ પ્રકારના પોપડા પડ્યો હતો, તેને ઈજા પણ પહોંચી શકી હોત। આ જોખમ હોવા છતાં પણ આ શાળા જે છે તેને લઈને તેની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં નહોતી આવી કે તેની મરામત કરવામાં પણ જાણે કે ખામી દર્શાવી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે આ જોવા મળી રહ્યા છે। બિલકુલ, આભાર અવનીશ। તો બાળકો ત્યાં હાજર નહોતા, જેથી કોઈ દુર્ઘટના બનતા રહી ગઈ છે, પરંતુ ભૂલકાઓ જ્યારે અભ્યાસ કરી રહ્યા હોય અને તે વચ્ચે જો આ પ્રકારની ઘટના બને તો તેમને જરૂરથી જાનહાનિ પહોંચી શકે છે, તેઓ ઈજાગ્રસ્ત થઈ શકે છે। અને ઘણા સમયથી આ શાળા જર્જરિત હતી તેવી વિગતો મળી રહી છે। માલપુરના ફતેપુરાની પ્રાથમિક શાળાની આ હાલત અમે આપને બતાવી રહ્યા છીએ।